કલોલમાં સ્ટ્રીટ લાઇટનું મેન્ટેનન્સ સંભાળતી શિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સીનું વધુ એક ભોપાળું સામે આવ્યું છે। આ કંપની પાસે પૂરતું માનવબળ નથી તેમજ એજન્સીને પીએફ વિભાગ દ્વારા નિયમોના ભંગ બદલ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। એજન્સીના પીએફ રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે કે એજન્સી પાસે ફક્ત 7 કર્મચારીઓ જ છે। પ્રાપ્ત થયેલા પીએફ રેકોર્ડ મુજબ જાન્યુઆરી 2025માં માત્ર 4 અને ફેબ્રુઆરીમાં તો માત્ર 2 જ કર્મચારીઓનું પીએફ ભરાયું છે। માર્ચથી જુલાઈ દરમિયાન પણ આ આંકડો માત્ર 7 કર્મચારીઓ સુધી જ સીમિત રહ્યો છે। 10,000થી વધુ લાઇટો અને વિશાળ કલોલ શહેરનું કામ શું માત્ર ગણતરીના માણસો કરી શકે તેવો સવાલ ઉપસ્થિત થયો છે। હવે કર્મચારીઓના પીએફના રૂપિયા સરકારમાં જમા કરાવવા બાબતે એજન્સી કેવા ધાંધિયા કરે છે તેની પણ વાત કરી લઈએ। કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ શિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। ઈપીએફઓના સત્તાવાર રેકોર્ડ મુજબ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના નાણાં નિયત સમયમાં જમા ન કરાવવા બદલ પીએફ વિભાગે એજન્સી સામે 7Q અને 14B હેઠળ દંડની વસૂલાત પણ કરી છે। શ્રમિકોના હિત સાથે રમત કરનાર એજન્સી સામે વિભાગે લાલ આંખ કરી છે ત્યારે સરકારી નિયમોનું ઉલ્લંઘન કરનારી અને પૂરતો સ્ટાફ ન રાખનારી શિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે પાલિકા લેવલે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે મહત્વનો સવાલ છે।